લઈશું એક્સરસાઇઝ 4.1 નો ક્વેશ્ચન નંબર 3. શું કરવાનું છે કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની મદદથી આપણે એને પ્રૂવ કરવાનું છે. તો આપણે જાણીએ છીએ કે એની મેથડ શું છે. તો સ્ટેપ 1 શું કરવાનું, તો જે તમને વિધાન આપ્યું હોય એને p of n કરી દો. ત્યારબાદ સ્ટેપ 2 કે n 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ પ્રૂવ કરી દેવાની કે p of 1 સત્ય છે એવું આવી જશે. સ્ટેપ 3 n k માટે સત્ય છે એવું ધારી લેવાનું છે. અને સ્ટેપ 4 n k + 1 માટે આપેલ વિધાન જે છે એ સત્ય છે તેવું તમારે સાબિત કરવાનું છે. ઓકે, તો સ્ટાર્ટ કરીશું આપણે. આગળ આપણે ઓલરેડી ઇન્ટ્રોડક્શન શીખ્યા છે, એક્ઝામ્પલ પણ સોલ્વ કર્યા છીએ. ઓકે, તો લઈ લેશું આપણે. શું કરીશું, જે વિધાન આપ્યું છે એને પહેલા કરી દો p of n. તો p of n such that 1 + 1 / 1 + 2 + 1 / 1 + 2 + 3 plus up to 1 / 1 + 2 + 3 plus up to n is equal to 2n / n + 1. હવે સ્ટેપ 2 n = 1 માટે પ્રૂવ કરીએ. n = 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ. તો લેફ્ટ હેન્ડ સાઈડ એટલે શું આવશે, પહેલું પદ બરાબર. તો શું આપ્યું છે પહેલા પદમાં 1. ઓકે, તો આગળ શું થવાનું છે નહીં. હવે રાઈટ હેન્ડ સાઈડ લઈ લઈએ. તો રાઈટ હેન્ડ સાઈડ બરાબર શું કરવાનું કે જ્યાં પણ n આપ્યો હોય ત્યાં તમારે શું મૂકી દેવાનું છે, 1 મૂકી દેવાનું છે. તો 2 * 1 / 1 + 1, 2 * 1 is 2 and 1 + 1 is 2. તો કેન્સલ એટલે તમારે આવી જશે 1. તો લેફ્ટ હેન્ડ સાઈડ પણ 1 છે, રાઈટ હેન્ડ સાઈડ પણ 1 છે. માટે n = 1 માટે LHS = RHS માટે એના પછી શું લખાશે, p of 1 સત્ય છે. હવે શું કરવાનું છે, ધારો કે n = k માટે p of k સત્ય છે એવું તમારે ધારી લેવાનું છે. તો જ્યાં પણ n છે વિધાનની અંદર ત્યાં મૂકી દેશું આપણે k. તો શું આવશે, p of k such that 1 + 1 / 1 + 2 + 1 / 1 + 2 + 3 plus up to 1 / 1 + 2 + 3 plus up to n is equal to 2. સોરી, n જગ્યાએ મૂકી દેવાનું છે આપણે k plus up to k છે is equal to 2k / k + 1. આ સત્ય છે એવું આપણે ધારી લીધું છે બરાબર. હવે આને યુઝ કરીને આપણે શું લાવવાનું છે કે n = k + 1 માટે જે આપેલ વિધાન છે એ સત્ય છે એવું આપણે પ્રૂવ કરવાનું છે. તો n = k + 1 માટે હવે n = k + 1 માટે p of k + 1 સત્ય સાબિત કરો. સત્ય સાબિત કરવા માટે આપણે શું સાબિત કરવું પડશે, જો તમારું વિધાન છે k + 1 માટે n = k + 1 માટે સત્ય છે તો એના માટે સાબિત શું કરવું પડશે. તો જ્યાં પણ n જગ્યાએ k + 1 મૂકી દો તો આ તમારું 1 પ્લસ અહીં તમારો આવી ગયો p of k + 1 such that 1 + 1 / 1 + 2 + 1 / 1 + 2 + 3 plus up to 1 / 1 + 2 + 3 plus up to આ તમારું k + 1 થઈ જવાનું. k જગ્યા પર આવી જશે k + 1. ત્યારબાદ 2 કૌંસમાં k + 1 છેદમાં k જગ્યા પર આવી જવાનું k + 1 + 1. ઓકે, જ્યાં તમારું n છે ત્યાં આપણે સમજીશું k + 1. તો આ k + 1 + 1 થઈ જશે અને જગ્યા પર આવી જશે k + 1. બરાબર. તો આ આપણે શું કરવાનું છે, સત્ય છે તેવું સાબિત કરવાનું છે. સત્ય સાબિત કરવું પડશે. ઓકે, તો એના માટે શું કરવું પડશે, આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લેવી પડશે, રાઈટ હેન્ડ સાઈડ પ્રૂવ કરવી પડશે. તો LHS લઈ લઈએ આપણે. LHS શું છે, LHS આપણું તો 1 + 1 / 1 + 2. હવે અહીં તમારે બરાબર સમજવાનું છે. 1 + 2 + 3 plus up to 1 / 1 + 2 + 3 plus up to k + 1. ઓકે, તો આ જે 1 + 2 + 3 plus up to k + 1 છે તો એની જગ્યા પર તમારું આગળનું પદ જે છે, જો આ તમારું 3 પાસે પૂરું થાય છે તો આગળનું પદ ક્યાં આવી જાય છે, 2 આગળ પૂરું થાય છે બરાબર. તો તમારું k + 1 છે તો આપણે જ્યારે એનો આગળનું પદ લખવું હોય તો શું આવી જશે, 1 + 2 + 3. k + 1 માંથી એક બાદ કરવાના છે. એક બાદ કરશું તો k + 1 માઈનસ એટલે બંને કેન્સલ. તો આગળનું પદ શું આવવાનું, તમારું k સુધી આવવાનું. તો આના બરાબર લખાશે 1 + 2
પ્લસ અપ ટુ 1 બાય 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ અપ ટુ k પ્લસ હવે આ તમારું વચ્ચે એજ રીતે લખી દઈએ તો આ તમારું 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ અપ ટુ k પ્લસ 1 હવે આપણી પાસે આ જે 1 પ્લસ 1 પ્લસ 2 અને પ્લસ 1 બાય 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ અપ ટુ k એના બરાબર આપણી પાસે ઓલરેડી સૂત્ર છે શું છે 2k ના છેદમાં k પ્લસ 1 તો આખોની જગ્યા પર લખી દઈશું હવે 2k ના છેદમાં k પ્લસ 1 પ્લસ આ તમારું છેલ્લું પદ છે એજ ઇટ ઇઝ રહેશે બરાબર આ તમારું 1 બાય 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ અપ ટુ આ k પ્લસ 1 હવે આ બરાબર ધ્યાનથી સમજજો કે હવે શું કરવાનું છે તો આપણે જાણીએ છીએ આપણે ઇન્ટ્રોડક્શનમાં પણ શીખ્યા કે 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ અપ ટુ n હોય તો એના બરાબર સૂત્ર શું આવે છે n કૌંસમાં n પ્લસ 1 બાય 2 આ તમે એક વિધાન પણ કહી શકો છો અથવા તમે એને ફોર્મ્યુલા પણ કહી શકો છો બરાબર હવે જો તો 1 પ્લસ 2 પ્લસ 3 છે પ્લસ અપ ટુ શું છે k પ્લસ 1 છે તો જ્યાં n છે ત્યાં શું મૂકી દેશું આપણે k પ્લસ 1 તો શું આવી જવાનું 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ અપ ટુ k પ્લસ 1 બરાબર n ની જગ્યા પર આવી જશે k પ્લસ 1 એની જગ્યા પર k પ્લસ 1 મૂકશું પ્લસ 1 છે એટલે k પ્લસ 2 થઈ જવાનું બાય 2 ઓકે એટલે કે આ જે ટર્મ છે આ જે ટર્મ આપેલી છે એની જગ્યા પર શું આવી જવાનું k પ્લસ 1 k પ્લસ 2 બાય 2 થઈ જશે તો એ લખીશું ઇઝ ઇક્વલ ટુ 2k ના છેદમાં k પ્લસ 1 એઝ ઇટ ઇઝ પ્લસ 1 બાય આ તમારું છેદમાં છે 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ અપ ટુ k પ્લસ 1 છેદમાં છે એટલે તમારું k પ્લસ 1 ઇન્ટુ k પ્લસ 2 એ તમારું છેદમાં આવશે આ છેદમાં 2 ઓકે તો હવે છેદનો છેદ તમારું શું થઈ જશે અંશમાં જશે તો આ તમારા 2 જે છે એ તમારા ક્યાં આવી જવાના 1 into 2 is 2 અંશમાં આવી જશે બરાબર હવે જો તો આ બંને પદની અંદર શું કોમન છે તો 2 કોમન છે અંશની અંદર અને છેદમાં શું કોમન છે k પ્લસ 1 કોમન છે તો આપણે કોમન કરી લઈશું 2 બાય k પ્લસ 1 તો બાકી શું રહેશે પહેલા પદમાંથી 2 કરી દીધું તો બાકી રહી જશે k બરાબર છેદમાં તો કઈ બાકી નથી રહ્યું પ્લસ બીજા પદમાંથી 2 કોમન નીકળી ગયો ઓકે તો બાકી શું રહેશે 1 અને k પ્લસ 1 પણ નીકળી ગયો છે તો બાકી શું રહેવાનું k પ્લસ 2 તો હવે આપણે લસાઅ લેવો પડશે બરાબર તો શું આવી જવાનું આ છે તમારો k પ્લસ 1 બરાબર જગ્યા જોઈશે મને ઓકે હવે ઇઝ ઇક્વલ ટુ 2 છેદમાં k પ્લસ 1 લસાઅ લેશો આપણે એટલે k into k પ્લસ 2 થશે તો k into k is k square plus 2 into k is 2k plus 1 by k plus 2 હવે જો તો આ k square plus 2k plus 1 છે તો એના બરાબર શું લખાશે 2 છેદમાં k plus 1 as it is તો આ તમારું k plus 1 નો હોલ સ્ક્વેર થવાનો કેવી રીતે તો a plus b નો સ્ક્વેર છે આનું તમે વિસ્તરણ કરો તો આ તમારું a સ્ક્વેર એટલે k નો સ્ક્વેર plus 2a 2 into k into 1 plus b સ્ક્વેર એટલે કે 1 નો સ્ક્વેર તો k સ્ક્વેર plus 2k plus 1 થઈ ગયું એટલે આના બરાબર k plus 1 નો હોલ સ્ક્વેર લખાય છે અને આખાના છેદમાં તમારું શું આવી જવાનું k plus 2 તો k plus 1 આન્સર છેદમાંથી કેન્સલ તો બાકી શું બચે છે તો 2 into k plus 1 છેદમાં k plus 2 આપણે સાબિત શું કરવાનું હતું કે 2 કૌંસમાં k plus 1 છેદમાં k plus 2 આ k plus 1 plus 1 છે એટલે k plus 2 થઈ ગયું બરાબર તો આ તમારો જવાબ તો આવી ગયો છે ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ માટે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ મળી ગયું માટે શું આવશે માટે p of k plus 1 સત્ય છે તો આપણે p of k સત્ય લઈ લીધું એના પરથી શું લાગ્યા p of k plus 1 સત્ય છે માટે એના પરથી શું લખાય આ સૂત્ર વાંચમાં લખી દેજો એટલે તમને ખબર પડે કે આ કેવી રીતે આવ્યું બરાબર માટે પ્રત્યેક આમ લાસ્ટ લાઈન લખવાની છે આમ પ્રત્યેક સ્મોલ n belongs to capital N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર આપેલ વિધાન p of n સત્ય છે ઓકે તો n is equal to દરેક એક્ઝામ્પલ ની અંદર તમારે n is equal to k plus 1 માટે પ્રૂવ કરવાનું જે છે એમાં તમારે બરાબર પ્રેક્ટિસ કરવાની ઓકે હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 4 શું આપ્યું છે 1 into 2 into 3 plus 2 into 3 into 4 plus up to n plus 1 into n plus 2 is equal to n plus 1 n plus 2 n plus 3 by 4 okay ये प्रूव કરીશું આપણે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરવાના ફક્ત n is equal to
k+1 માટે બરાબર પ્રેક્ટિસ કરજો એટલે તમારા આ એક્ઝામ્પલ્સ જે છે એ તમને આવડી જાય અને આના માર્ક્સ તમારે ક્યાં આવી જાય. ઓકે, ફોર્થ જોઈ લઈશું આપણે 1 * 2 * 3 પ્લસ 2 * 3 * 4. હવે આ વચ્ચે ડોટ લખ્યું છે એનો મતલબ શું છે? ગુણાકારમાં છે, બરાબર. પ્લસ અપ ટુ n + 1 into n plus 2 is equal to n plus 1 n plus 2 n plus 3 by 4. ઓકે, તો પહેલા શું કરવાનું છે? જે તમને વિધાન આપ્યું છે એ તો પહેલા p of n કરી દો. p of n such that આખું વિધાન તરત લખી દો, બરાબર. ત્યારબાદ n is equal to 1 માટે n is equal to 1 માટે LHS લઈ લઈએ. n is equal to 1 એટલે શું? ફર્સ્ટ ટર્મ, બરાબર. તો પેલું ટર્મ તમારી શું છે? 1 * 2 * 3 લેફ્ટ હેન્ડ સાઈડ પર. ડોટ એટલે શું? તમારો ગુણાકારનો સાઇન છે. તો 3 * 2 તમારા 6 * 1 is 6. તો લેફ્ટ હેન્ડ સાઈડ તમને શું મળી? 6 મળી. હવે રાઈટ હેન્ડ સાઈડ લઈ લઈએ. રાઈટ હેન્ડ સાઈડ પર આપણે જ્યાં પણ n છે ત્યાં મૂકીશું આપણે 1. તો 1 1 + 1 1 + 2 1 + 3 by 4. તો આ 3 + 1 તમારા 4 થઈ જવાના. તો 4 4 કેન્સલ થઈ જશે, બરાબર. તો બાકી શું લેવાનું? 1 * 1 + 1 is 2 2 + 1 is 3. તો 3 * 2 is 6 6 * 1 is 6. તો લેફ્ટ હેન્ડ સાઈડ is equal to રાઈટ હેન્ડ સાઈડ માટે n is equal to 1 માટે LHS is equal to RHS માટે p of 1 સત્ય છે. હવે ધારી લેવાનું છે કે આપેલ વિધાન n = k માટે સત્ય છે. ધારો કે n = k માટે p of k સત્ય છે. એટલે કે જ્યાં પણ n છે ત્યાં આપણે મૂકી દેવાના છે k. તો p of k such that 1 * 2 * 3 plus 2 * 3 * 4 plus up to n ની જગ્યા પર મૂકી દેવાનું છે k + 1 k + 2 is equal to શું આવી જશે? જ્યાં પણ n છે ત્યાં મૂકી દો k એટલે આવી જશે k + 1 k + 2 k + 3 by 4. ઓકે, આ તમારું શું છે? સત્ય છે. એવું સત્ય છે એવું આપણે ધારી લીધું છે. હવે n = k + 1 માટે પ્રૂવ કરવાનું છે. હવે n = k + 1 માટે p of k + 1 સત્ય સાબિત કરો. સાબિત કરીશું. તો n = k + 1 માટે સત્ય સાબિત કરવા માટે આપણે પ્રૂવ શું કરવું પડશે? તેના માટે જ્યાં પણ n છે ત્યાં k + 1 લખી દો. p of k + 1 બરાબર શું આવી જશે? 1 * 2 * 3 plus 2 * 3 * 4 plus up to જ્યાં પણ n છે ત્યાં મૂકી દેવાના છે આપણે k + 1. તેની જગ્યા પર મૂકીશું k + 1. હવે આ k + 1 + 1 છે તો શું થઈ જવાનું? k + 2. k + 1 + 2 એટલે k + 3 થઈ જશે. is equal to એની જગ્યા પર k + 1 ત્યારબાદ k + 1 + 1 એટલે આ k + 2 k + 1 + 2 એટલે k + 3 k + 1 + 3 એટલે k + 4 by 4. ઓકે, આટલું થઈ ગયું. આ આપણે શું કરવાનું છે? સાબિત કરવું પડશે. હવે સાબિત કરીશું. ઓકે, એ તમે કોઈ પણ શબ્દ યુઝ કરી શકો છો. તો આ આપણે પ્રૂવ કરવાનું છે. તો એના માટે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લેવી પડશે અને એના પછી રાઈટ હેન્ડ સાઈડ આપણે પ્રૂવ કરવી પડશે. તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લેશું. દરેક એક્ઝામ્પલની અંદર ફરી તમને કહું છું કે n = k + 1 વાળો જે પાર્ટ છે એ જ તમારે બરાબર ધ્યાનથી સમજવાનું છે અને તૈયાર કરવાનું છે. બીજું બધું તો તમને આવડી જશે. હવે LHS લઈ લઈએ. તો LHS શું આપ્યું છે? 1 * 2 * 3 પ્લસ અપ ટુ આ k + 1 વાળો પદ છે લખી દઈએ. તો આ તમારું k + 1 k + 2 k + 3. હવે મને એના આગળનું પદ લખવું છે. તો એના આગળનું પદ શું આવશે? તો આ જે પહેલું k + 1 વાળું પદ છે એમાંથી એક બાદ કરીએ એટલે શું આવી જવાનું? k
ત્યારબાદ k + 2 માંથી બાદ કરું એટલે શું આવી જાય? આ k + 2 - 1 એટલે બીજું પણ તમારું શું આવી જવાનું? k + 1. ત્યારબાદ આ k + 3 છે તો k + 3 માંથી હું એક બાદ કરીશ એટલે k + 2 આવવાનું, તો આ તમારું આ k + 2. ઓકે, આવી રીતે તમારું આગળનું પદ લખાય છે. જે પણ k + 1 હોય એમાંથી તમારે એક બાદ કરી દેવાના. ઓકે, હવે મારી પાસે આ સુધીની વેલ્યુ છે 1 * 2 * 3 પ્લસ અપ ટુ k + 1 k + 2 જે છે એના બરાબર શું છે? તો એ વેલ્યુ લખી દઈએ k + 1 k + 2 અને k + 3 બાય 4. ઓકે, આટલું છે મારી પાસે. પ્લસ હવે આ ટર્મ એઝ ઇટ ઇઝ લખી દેવાની, તો k + 1 k + 2 k + 3. હવે જો તો આ બંને પદમાંથી કે કોમન નીકળે છે તો યસ k + 1 k + 1 k + 2 k + 2 બંનેમાં સમાન છે એટલે બંને કોમન કરીશું. તો k = k + 1 k + 2. તો બાકી શું બચશે આ પહેલા પદમાંથી? k કૌંસમાં k + 3 બાકી રહેવાના બાય 4 પ્લસ આમાંથી શું બાકી રહેવાનું? તો k + 3. ઓકે, હવે શું કરવું પડશે? આપણે લસાઅ લેવું પડશે. તો k + 1 k + 2 બાય કૌંસ છોડી દઉં છું k * k is k² plus k * 3 is 3k plus 4k + 3 સાથે ગુણાશે એટલે 4 * k તમારે જોડા 4k plus 4 * 3 12 બાય 4 તમારા એન્ટિટીઝ બરાબર. હવે k² + 4 + 3 એટલે તમારે શું થઈ જવાનું? 7k k + 1. ઓકે, એક કામ કરી આના આપણે આવું કશું કરવું નથી, ફક્ત લસાઅ લઈ લઈએ. બહુ સિમ્પલ છે. k + 3 તમારા કોમન નીકળી જશે. એક મિનિટ, સોરી, આ k + 1 k + 2 તો હતા જ અને k + 3 પણ છે. k + 1 k + 2 k + 3 બરાબર. તો લખી દઈએ k + 3 k + 3 ની જરૂર નતો. k + 3 પણ છે બંનેમાં. આ ત્રણે ત્રણ પદ કોમન છે તો બાકી શું બચવાનું? k/4 + 1. હવે આનો લસાઅ લઈ લઈએ તો શું આવી જશે? k 4 * 1 is 4 k + 4/4 થઈ જશે. તો k + 1 k + 2 k + 3 અને k + 3 લખવાનું છે. k + 3 k + 4/4. ઓકે, હવે આપણે જોઈ લઈએ કે આપણો જવાબ આવે છે કે નહીં. તો રાઈટ હેન્ડ સાઈડ તમારી શું છે? k + 1 k + 2 k + 3 k + 4/4. તો આ તમારી શું આવી ગઈ? રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, તો લેફ્ટ હેન્ડ સાઈડ પછી આપણે રાઈટ હેન્ડ સાઈડ આવી ગઈ. માટે p of k + 1 સત્ય છે. તો આપણે p of k સત્ય લઈ લીધું. એના પરથી શું લાવ્યા? p of k + 1 સત્ય છે. માટે આ પ્રત્યેક સ્મોલ n belongs to n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર આપેલ વિધાન p of n સત્ય છે. જે છેલ્લી લાઈન છે એ દરેક એક્ઝામ્પલ્સ ની અંદર સેમ જ આવશે. ઓકે, તો આગળ જોઈશું આપણે. હવે આ જે ફોર્થ છે એમાં પણ n = k + 1 વાળો પાર્ટ બરાબર ધ્યાનથી કરજો. ઓકે, હવે આગળ જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 5. તો 5 આપ્યું છે તમને 1 * 3 + 2 * 3² plus 3 * 3³ 3 * 3³ plus n into 3n is equal to 2n - 1 3 n plus 1 plus 3/4. ઓકે, સૌથી ઈઝી ચેપ્ટર તમારું આ છે. એ જે ફક્ત એક જ મેથડનું છે બરાબર. આપણે શું કરવાના છે? ફિફ્થ વન કરવાના છે. ઓકે, તો ફિફ્થ કરીશું આપણે 1 * 3 plus 2 * 3² plus 3 * 3³ plus up to n into 3n is equal to 2n - 1 3n plus 1 plus 3/4. ઓકે, ચલો જે તમને વિધાન આપ્યું છે એને p of n કરીને આખું વિધાન લખી દો. ત્યારબાદ n = 1 માટે શું કરીશું? n = 1 માટે LHS એટલે કે પહેલું પદ. તો પહેલું પદ શું આપ્યું છે? 1 * 3. તો 1 * 3 is
3 3 into 3 બરાબર રાઈટ હેન્ડ સાઈડ પર જ્યાં પણ n છે ત્યાં મૂકી દેશું 1 તો 2 into 1 minus 1 into 3 raised to 1 plus 1 plus 3 by 4 is equal to 2 into 1 is 2 2 minus 1 is 1 into 3 raised to 1 plus 1 is 2 plus 3 by 4 બરાબર હવે આ શું આવવાનું 1 into 3 square છે 3 તારી 9 9 into 1 is 9 plus 3 by 4 9 plus 3 is 12 12 તારી 4 4 તારી 12 તો તમારે આવી જવાનું 3 તો લેફ્ટ હેન્ડ સાઈડ પર તમારી 3 છે રાઈટ હેન્ડ સાઈડ પર તમારી 3 આવી ગઈ માટે n is equal to 1 માટે LHS is equal to RHS માટે P of 1 તમારું શું થઈ જવાનું સત્ય છે ઓકે હવે આપણે વિધાન n is equal to k માટે સત્ય છે ઉદાહરણ લેવાનું છે ધારો કે n is equal to k માટે P of k સત્ય છે તો જ્યાં પણ n છે ત્યાં લખી દેશું આપણે k તો P of n ની જગ્યા પર લખી દઈશું P of k such that 1 into 3 plus 2 into 3 square plus 3 into 3 cube plus up to k into 3 raised to k is equal to 2k minus 1 3 into 3 raised to k plus 1 plus 3 by 4 ઓકે સત્ય છે હવે આપણે n is equal to k plus 1 માટે સત્ય છે એવું બતાવી દેવાનું છે બરાબર હવે n is equal to k plus 1 માટે p of k plus 1 સત્ય સાબિત કરીશું અને p of k plus 1 સત્ય સાબિત કરવા માટે શું સાબિત કરવું પડશે તો તેના માટે જ્યાં પણ n છે ત્યાં k plus 1 મૂકી દો તો આ તમારું p of k plus 1 જ્યાં 1 into 3 plus 2 into 3 square plus up to k plus 1 into 3 raised to k plus 1 is equal to જ્યાં પણ n છે ત્યાં મૂકી દેવાના છે આપણે k plus 1 તો આ 2 કૌંસમાં k plus 1 minus 1 into 3 raised to n ની જગ્યામાં મૂકવાના છે k plus 1 તો આ k plus 1 plus 1 plus 3 આખાના છેદમાં આવી જશે 4 ઓકે આપણો છેદમાં 4 છે એ બરાબર ધ્યાનથી જોજો ભૂલી નહીં જવાય ઓકે હવે તમારી રાઈટ હેન્ડ સાઈડ છે ને થોડું સાદું રૂપ આપીએ આપણે આગળ શું આવશે કે તમારું કાઉન્સ છે ને આપણે ભણી દઈશું તો આ 2 કાઉન્સમાં k plus 1 છે તો એના બરાબર શું આવશે તો is equal to 2k plus 2 minus 1 into 3 raised to k plus 1 એટલે k plus 2 થઈ જવાનું plus 3 by 4 ઓકે તો આ 2 minus 1 એટલે તમારું plus 1 થઈ જશે 2 minus 1 is 1 તો આ તમારું 2k plus 1 into 3 raised to k plus 2 plus 3 by 4 એ તમારે પ્રૂવ કરવું પડશે બરાબર એના માટે શું કરવું પડશે આ આપણે સાબિત કરવાનું છે પરંતુ મેં આજે તમારું જે રાઈટ હેન્ડ સાઈડ છે એનું વધારે સાદું રૂપ આપ્યું તો આ તમારું 2k plus 2 minus 1 એટલે 2k plus 1 થઈ જવાનું into 3 raised to k plus 2 plus 3 by 4 માટે ફરીથી જો લખી દઈએ એવું લાગે તો 1 into 3 plus 2 into 3 square plus up to k plus 1 into 3 raised to k plus 1 is equal to સાબિત કરીશું ઓકે તો આ તમારું ઈઝી થઈ જશે બરાબર કન્ફ્યુઝન થઈ રહેશે નહીં જ્યાં સુધી સાબિત ઉપાય ત્યાં સુધી આપી દેવાનું હવે LHS લઈ લઈએ ઓકે તો આ તમારું LHS શું આવી જશે તો 1 into 3 plus 2 into 3 square plus up to આ તમારું છે k plus 1 into 3 raised to k plus 1 બરાબર તો હવે k plus 1 માંથી આપણે એક બાદ કરશું એટલે આગળનું પદમાં શું આવી જવાનું k આવી જવાનું ત્યારબાદ 3 તો 3 લખી દઈએ k plus 1 છે એમાંથી એક બાદ કરશું એટલે તમારું થઈ જશે 3 raised to k બરાબર એટલે k plus 1 into 3 raised to k plus 1 આગળનું પદ તમારું k into 3 raised to k આવશે બરાબર હવે જુઓ તો 1 into 3 plus 2 into 3 square plus up to k into 3 raised to k બરાબર શું છે આપણી પાસે આ છે રાઈટ હેન્ડ સાઈડ એ લખી દઈશું આપણે તો 2k minus 1 into 3 raised to k plus 1 plus
3/4 પ્લસ આ જે પદ છે એઝ ઇટ ઇઝ, તો આ તમારું k + 1 into 3k + 1 ઇઝ ઇક્વલ ટુ, હવે શું કરશું આપણે લસાઅ લઈશું તો 4 ને ગુણી દેશું 1 સાથે. ઓકે, અને 2k - 1 છે 3k + 1 સાથે ગુણશું એટલે કાઉન્સ પહેલા છોડી દઈએ. તો આ તમારું 2k into 3k + 1 minus 1 into 3k + 1 plus 3 as it is plus 4. આ તમારો 4 અહીંયા ગુણાઈ જશે એટલે 4 into k તમારે થઈ જવાના 4k into 3k + 1 plus 4 into 1 એટલે તમારે થઈ જવાના 4 into આ પણ ગુણાશે એટલે 3k + 1. ઓકે, સ્ટેપ લખ્યું નથી, સમજી જજો. બરાબર, હવે જો મોટા થઈ ગયા છો 11 સાયન્સમાં છો તો આટલું તમે ઇઝીલી કરી શકો છો. ઓકે, આ તમારો છેદમાં 4 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ, હવે જો તો આ 2k into 3k + 1 છે અને 4k into 3k + 1 છે. બરાબર, તો 2k 4k એટલે 4 + 2 એટલે 6k થવાના, તો 6k into 3k + 1 લખાશે. ઓકે, હવે આ 4 into 3k + 1 છે અને 3k + 1 છે, આગળ કઈ નથી તો 1 into 3k + 1 લખાય. તો 4 માંથી એક બાદ કરશું એટલે તમારે થઈ જવાના 3, તો +3 into 3k + 1 plus 3 તમારા as it is. ઓકે, ત્યારબાદ છેદમાં આવી જશે 4. ઓકે, હવે જો તો આ તમારા 6k છે into 3k + 1 છે, આ પણ 3k + 1 છે અને અહીં તમારી પાસે છે 3, તો આને તમે 3 into 2 લખી શકો, 3 into 2 લખી શકો. બરાબર, હવે જો તો આ બંને પદમાંથી 3 into 3k + 1 કોમન નીકળી જશે, તો બાકી શું બચી જવાનું, પહેલા પદમાંથી 2k બાકી બચશે, ત્યારબાદ બીજા પદમાંથી ફક્ત 1 બાકી રહેશે. બરાબર, +3 છેદમાં આવશે 4. હવે આધાર બંનેના કેવા છે, સરખા છે. આધાર સરખા હોય તો ઘાતાંકનો શું થાય, સરવાળો. આની તો કોઈ ઘાત નથી એટલે એક ઘાત છે એવું કહેવાશે. તો આધાર કેટલો છે તમારી પાસે 3, તો k + 1 + 1 એટલે તમારે થઈ જવાના 3k + 2, કાઉન્સમાં આવી જશે 2k + 1 + 3 છેદમાં 4. હવે જોઈએ તો અહીં તમારો આગળ શું થાય એવું છે નહીં, તો જોઈએ તો તમારું રાઈટ હેન્ડ સાઈડ શું હતી, 2k + 1 આવી ગયું into 3k + 2 આવી ગયું +3/4. તો આના બરાબર શું થઈ જશે તમારું રાઈટ હેન્ડ સાઈડ. માટે p of k + 1 સત્ય છે. માટે શું લખવાનું કે આ પ્રત્યેક n belongs to n માટે p of n એ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર સત્ય છે. ઓકે, તો 5 જે છે એવો જ એક્ઝામ્પલ સેમ તમારો છે ક્વેશ્ચન નંબર 8. બરાબર, તો 1 into 2 આપ્યું છે, રકમ તમારી આ પ્રમાણે છે 1 into 2. ક્વેશ્ચન નંબર 8 એમાં તમને આપ્યું છે 1 into 2 પ્લસ શું આપ્યું છે 2 into 2 સ્ક્વેર પ્લસ 3 into 2 ક્યુબ પ્લસ અપ ટુ n into 2 raised to n is equal to તમારે પ્રૂવ કરવાનું છે n - 1 into 2 raised to n plus 1 plus 2. સેમ આ પ્રમાણે ક્વેશ્ચન નંબર 5 ના જેવો જ છે એક્ઝામ્પલ, તો આ તમને જાતે સોલ્વ કરવાનું છે. ઓકે, 6 so अब जो 1 into 2 plus 2 into 3 plus 3 into 4 plus up to n plus 1 is equal to n plus 1 n plus 2/3. ઓકે, તો જે વિધાન આપ્યું છે એને ફર્સ્ટ ઓફ ઓલ p of n કહી દો, ત્યારબાદ n is equal to 1 માટે પ્રૂવ કરીશું. ઓકે, તો n is equal to 1 માટે એને જે શું આવશે, પહેલું પદ શું છે તમારું 1 into 2, તો 1 into 2 is 2. ઓકે, ત્યારબાદ રાઈટ હેન્ડ સાઈડ જોઈ લઈએ, રાઈટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ જ્યાં પણ n છે ત્યાં મૂકી દેશું આપણે 1, તો 1 કૌંસમાં 1 + 1 1 + 2/3 is equal to 1 1 + 1 is 2 2 + 1 is 3 3/3 3 3 cancel 1 into 2 is 2. the left hand side is equal to right hand side, જવાબ બંને સરખા છે માટે શું થઈ જશે p of 1 સત્ય છે. ઓકે, હવે ધારી લઈએ કે ધારો કે n is equal to k માટે p of k સત્ય છે, n is equal to k માટે p of k સત્ય છે. તો જ્યાં પણ તમારો n છે ત્યાં સમજી દેવાનું છે k, તો p of k such that 1 into 2 plus 2 into 3 plus up to k into k plus 1 is equal to શું આવી જશે, જ્યાં પણ n છે ત્યાં k મૂકી દઈએ તો k કૌંસમાં k plus 1 કૌંસમાં k plus 2/3. હવે આપણે n is equal to k plus 1 માટે પ્રૂવ કરવાનું છે. હવે
n is equal to k plus 1 માટે p of k plus 1 સત્ય સાબિત કરીશું. હવે એને સત્ય સાબિત કરવા માટે શું કરવું પડશે? જ્યાં પણ n છે ત્યાં મૂકી દો k plus 1. તો p of k plus 1 such that 1 into 2 plus 2 into 3 plus 3 into 4 plus up to જ્યાં પણ n છે ત્યાં મૂકી દઈશું આપણે k plus 1. તો k plus 1 n છે ત્યાં k plus 1 મૂકવાનું છે અને તમારું k plus 1 plus 1 એટલે k plus 2 થઈ જશે. k plus 2 is equal to હવે જ્યાં પણ n છે ત્યાં મૂકી દઈશું k plus 1. તો ફર્સ્ટ તમારું k plus 1 આવશે. k plus 1 plus 1 એટલે k plus 2. k plus 1 plus 2 એટલે k plus 3 by 3. સાબિત કરવું પડશે. ઓકે, સાબિત કરીશું. એના માટે શું સાબિત કરવું પડશે? લેફ્ટ હેન્ડ સાઈડ પેલા લઈ લેશું કે એના બદલે રાઈટ હેન્ડ સાઈડ લાવીશું. તો LHS is equal to LHS તમને શું આપ્યું છે? 1 into 2 plus 2 into 3 plus up to જે તમારું છેલ્લું પદ છે એ તમને શું આપ્યું છે? k plus 1 બીજા કાઉન્ટમાં k plus 2. હવે જો આપણે આગળનું પદ લખવાનું હોય તો કેવી રીતે લખીશું? તો k plus 1 માંથી એક બાદ કરવાનું એટલે પહેલા કૌંસમાં શું આવી જવાનું? k. ત્યારબાદ જે બીજું કૌંસ આપ્યું છે એમાં k plus 2 માંથી એક બાદ કરશું એટલે k plus 2 minus 1. તો 2 minus 1 is 1 એટલે તમારું k plus 1. તો k plus 1 k plus 2 ના આગળનું પદ k into k plus 1 આવશે. ઓકે, તો હવે આ જે આટલું પદ આપ્યું છે 1 into 2 થી લઈને k into k plus 1 તો એના બરાબર શું છે? આ રાઈટ હેન્ડ સાઈડ છે એ લખી દઈએ. તો k કૌંસમાં k plus 1 કૌંસમાં k plus 2 by 3 પ્લસ જે છેલ્લું પદ છે તમારું k plus 1 વાળું as it is k plus 1 into k plus 2. હવે જો તો બંને પદની અંદર k plus 1 k plus 2 સમાન છે તો એ તમારો કોમન નીકળશે. is equal to k plus 1 into k plus 2. તો બાકી શું રહેવાનું? k by 3 plus 1. બીજા પદમાંથી plus 1 બાકી રહેશે. હવે આપણે દસા લઈ લઈશું તો શું આવી જશે? આ k plus 1 k plus 2 as it is. તમારા 3 એ 1 સાથે ગુણાશે એટલે k plus 3 by 3. તો આના બરાબર શું લખાશે? k plus 1 into k plus 2 into k plus 3 આખાના છેદમાં આવી જશે 3. બરાબર. તો હવે ચેક કરશું p of k plus 1 માટે. રાઈટ હેન્ડ સાઈડ શું છે? k plus 1 આવી ગયું, k plus 2 પણ આવી ગયું, k plus 3 પણ આવ્યું છે by 3. તો is equal to આ તમારું શું થઈ જવાનું? રાઈટ હેન્ડ સાઈડ માટે p of k plus 1 તમારું શું થઈ જવાનું? સત્ય છે. એટલે p of k સત્ય છે એવું લઈ લીધું. એના પછી શું પ્રૂવ કર્યું? p of k plus 1 સત્ય છે. આમ પ્રત્યેક સ્મોલ n belongs to n માટે આપેલ વિધાન એ શું થઈ જશે? સત્ય છે એવું કહેવાશે. ઓકે, હવે જોઈશું આપણે આગળનો 7 માં તમારે બે વખત પ્રેક્ટિસ કરજો. ઓકે, આ 6 તો બહુ ઈઝી હતો. હવે 7 છે 1 into 3 plus 3 into 5 આ પ્રકારનો છે એક્ઝામ્પલ પેપર. બરાબર. પ્લસ અપ ટુ આપ્યું છે તમને 2n minus 1 કૌંસમાં 2n plus 1. ઓકે, તો આ આપણે થોડું બરાબર સમજીશું. 7 મોસ્ટ પહેલી બરાબર તૈયાર કરજો. શું આપ્યું છે? 1 into 3 plus 3 into 5 plus 5 into 7 plus up to 2n minus 1 કૌંસમાં 2n plus 1 is equal to small n કૌંસમાં આપ્યું છે 4n square plus 6n minus 1 by 2. સોરી 3 આપ્યું છે by 3. ઓકે, તો આ આપણે પ્રૂવ કરવાનું છે. બરાબર ધ્યાન આપજો. તો ફર્સ્ટ ઓફ ઓલ p of n કરી દો જે આપેલ વિધાન છે એને અને n is equal to 1 માટે પ્રૂવ કરી દો. n is equal to 1 માટે LHS શું આવશે? પહેલું પદ 1 into 3 તો 3 into 1 is 3. હવે રાઈટ હેન્ડ સાઈડ લઈ લઈએ. n is equal to 1 મૂકી દેવાનું છે. તો 1 into 4 1 square plus 6 into 1 minus 1 by 3 is equal to 1. 4 into 1 square એટલે 4 થશે. 6 into 1 is 6 minus 1 by 3 is equal to 4 plus 6 is 10. 10 minus 1 is 9. તો આ તમારું 9 by 3 3 કેન્સલ થઈ જવાના તમારા 3. તો લેફ્ટ હેન્ડ સાઈડ 3 છે, રાઈટ હેન્ડ સાઈડ પર તમારે 3 આવ્યું. તો માટે LHS is equal to RHS માટે p of 1 તમારે કેવા થઈ જવાના? સત્ય છે.
બરાબર. હવે ધારી લઈએ કે n = 1 માટે સત્ય છે. ધારો કે આપણે વિધાન n = k માટે p of k સત્ય છે. તો વિધાનની અંદર મૂકી દો n ની જગ્યા પર k. તો p of k જ્યાં 1 * 3 + 3 * 5 plus up to 2k minus 1 બીજા કૌંસમાં આપ્યું છે 2k plus 1 is equal to k કૌંસમાં 4k square plus 6k minus 1 by 3. આ તમારું શું છે? સત્ય છે એવું આપણે ધારી લીધું છે. હવે એના પરથી આપણે n = k plus 1 માટે પ્રૂવ કરવાનું છે. તો હવે n = k plus 1 માટે p of k plus 1 સત્ય સાબિત કરવા શું કરીશું આપણે? જ્યાં પણ n છે ત્યાં મૂકી દેવાનું છે k plus 1. તો આ તમારું p of k plus 1 such that 1 * 3 plus 3 * 5 plus 5 * 7 plus up to આ તમારું શું આપ્યું છે? 2 કૌંસમાં n છે k plus 1 minus 1 કૌંસમાં 2 કૌંસમાં k plus 1 plus 1 is equal to જ્યાં પણ n છે ત્યાં મૂકી દઈશું આપણે k plus 1 4 k plus 1 નો whole square plus 6 કૌંસમાં k plus 1 minus 1 by 3. આ આપણે સાબિત કરવું પડશે, બરાબર. પરંતુ આપણે આગળ વધારે સાબિત આપી દઈએ તો શું આવશે? તો આ 1 * 3 that is to prove that 1 * 3 plus 3 * 5 plus up to. હવે જો તો 2k plus 2 થવાનું. જો 2k plus 2 * 1 is 2 minus 1 એટલે 2k 2 minus 1 is 1 એટલે આ તમારું 2k plus 1 થશે. તો આ તમારું 2k plus 1. હવે જો આ 2k કાઉન્ટ કરી દઈશું તો 2k plus 2 * 1 is 2 plus 1 એટલે 2 plus 1 તમારા થઈ જવાના 3. બરાબર. તો આ તમારી લેફ્ટ હેન્ડ સાઈડ છે. હવે રાઈટ હેન્ડ સાઈડ જોઈએ આપણે. તો આ તમારું શું છે? k plus 1. હવે આ k plus 1 નો હોલ સ્ક્વેર છે. તો k plus 1 નો હોલ સ્ક્વેર બરાબર તો શું લખાય? k square plus 2k plus 1 લખાય, બરાબર. તો શું કરશું આપણે? 4 ને અંદર ગુણી દઈશું તો 4k square plus 4 * 2 8k plus 4 plus હવે 6k ને ગુણી દઈએ તો 6k plus 6 minus 1 ઓકે છેદમાં 3 આવી જશે, બરાબર. હવે આ તમારું 4k square so આવી જશે is equal to આ k plus 1 4k square plus 8k plus 6k. તો 8k plus 6k તમારે શું થઈ જવાના? 14 12 એટલે 14k plus 6 plus 4 is 10 10 minus 1 is 9 ઓકે. તો આ તમારે થઈ જવાના 9 by થઈ જશે 3 ઓકે. હવે આગળ સાડા આટલું રાખીશું પછી આપણે આગળ જોઈએ કે આવી જાય છે કે નહીં, બરાબર. that is to prove that 1 * 3 plus 3 * 5 plus 2k plus 1 2k plus 3 is equal to k plus 1 4k square plus 14k plus 9 by k સાબિત કરીશું. ઓકે. તો એના માટે આપણે LHS લઈ લઈશું અને એના પરથી લાવીશું આપણે RHS. ઓકે. તો LHS લઈ લઈએ. આટલું ક્લીન કરી નાખું તમારે લખતા ફાવશે. LHS શું છે મારી પાસે? 1 * 3 plus 3 * 5 plus up to. ઓકે. આ લાસ્ટ પદ તમારી પાસે શું છે? 2k plus 1 2k plus 3, બરાબર. હવે આ એના આગળ પદ શું આવશે? 2k minus 1 2k plus 1. કારણ કે જ્યાં k છે ત્યાં શું આવી જશે? k plus 1 હોય ત્યાં તમારું શું આવી જાય? તમારું k plus 1 છે એ જગ્યા પર આપણે k plus 1 એમાંથી એક બાદ કરવાના એટલે k plus 1 minus 1 એટલે તમારું k આવી જાય એટલે 2 * k minus 1 થશે. આ એટલે તમારું આ પદ આવશે આગળનું. તો 2k minus 1 2k plus 1, બરાબર. તો હવે તો આપણી પાસે આટલી તો વેલ્યુ છે જ ઓલરેડી જે સત્ય છે એવું આપણે લખી દીધેલું છે. તો શું છે એ લખી દઈએ તો k કૌંસમાં 4k square plus 6k minus 1 by 3. આ તમારા આટલા પદનું થઈ ગયું. પ્લસ બાકી શું રહ્યું? તો તમારું 2k plus 1 કૌંસમાં 2k plus 3 ઓકે. હવે જો તો આ તમારું શું આપ્યું છે? 4k square plus 6k minus 1 છે, બરાબર. રાઈટ હેન્ડ સાઈડ જે છે
એના પર તમારે લાવવાનું શું છે તો k + 1 4k² + 14k + 9/3 લાવવાનું છે. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ આ તમારા k એઝ ઇટ ઇઝ 4k² + 6k - 1 ને આપણે એઝ ઇટ ઇઝ રાખીશું પ્લસ અને 3 ગુણી દઉં છું બરાબર. હવે આ બે ટર્મ્સને ગુણી દઉં તો 2k * 2k is 4k² + 2k * 3k is 6k + 1 * 2k is 2k + 1 * 3 is 3. ઓકે, બાય 3 આટલું થઈ ગયું. ત્યારબાદ હવે શું કરીશું આપણે તો કૌંસ છોડી દઈએ તો k ને અંદર ગુણી દેશું તો 4k³ બરાબર. ત્યારબાદ પ્લસ 6k² - k + 4 * 12k², 6 * 2 = 18k + 3 * 6k + 3 * 9 ભાગ્યા 3. ઓકે, ઇઝ ઇક્વલ ટુ હવે જોઈશું આપણે તો આ તમારું 4k³ છે તો k³ બરાબર એક જ છે એટલે 4k³ એઝ ઇટ ઇઝ લખી દેવાના. ત્યારબાદ k² વાળા બે પદ છે તો 6 + 12 એટલે તમારે લેવાના 18k². ત્યારબાદ k વાળા તમારા ત્રણ પદ છે તો પહેલા તો 18 + 6 કરીશું તો કેટલા થઈ જવાના તમારા 24k. 24k માંથી આપણે એક બાદ કરીશું બરાબર એટલે કેટલા આવી જશે 23. તો આ તમારા 23k પ્લસ હવે અજળ પદ ઓનલી આ 9 છે તો લખી દઈશું 9/3. ઓકે, હવે જો તો આ તો તમારું પદ શું આવ્યું k³ વાળું આવ્યું. તો જ્યારે તમને આવી બહુપદી આપી હોય તો કેવી રીતે સોલ્વ કરવાનું બરાબર. તો સપોઝ આપણે k = -1 મૂકીએ અને બધા જ ટર્મમાં શું છે પ્લસ આપ્યું છે બરાબર. તો -1 મૂકશું +1 મૂકશું તો પ્લસ જ આવશે બરાબર. ઉપરની ટર્મ તમારી 0 થશે નહીં. સપોઝ તમે k = -1 મૂકો તો -1 મૂક્યું એટલે માઈનસ એટલે આ તમારું થઈ જવાના -4 પ્લસ 18 * 1 એટલે થઈ જવાના 18 23 * -1 એટલે -23 પ્લસ 9. હવે પ્લસ પ્લસ વાળો એનો સરવાળો કરો તો આ 23 + 4 એટલે થઈ જવાના -27. હવે 18 માં તમે 9 ઉમેરશો એટલે શું થઈ જવાના +27 -27 + 27 કેન્સલ એટલે આનો અવયવ કયો આવવાનો. તમે જો k = -1 મૂકશો તો તમારી આ જ બહુપદી છે તમારું શું થઈ જાય શૂન્ય થઈ જાય. તો તમારો સામાન્ય અવયવ આવવાનો k + 1 બરાબર. તો k + 1 મૂકીશું આપણે. આજ તમારે બરાબર સમજવાનું છે બરાબર. શા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ થોડો ટફ છે એક્ઝામ્પલ બરાબર. તો શું મૂકી દેશું k + 1 જગ્યા ઓછી પડશે. ઓકે, આ તમારું k + 1 થોડું પર લખીએ k + 1. તો આને આગળ હું શું મૂકીશ કે જેથી મને 4k³ મળશે તો 4k² મૂકું તો 4k² * k એટલે 4k³ પ્લસ 4k² * 1 એટલે આ 4k² થવાનું બરાબર. આ થઈ ગયું 4k² તો મળી ગયું. તો મને હજુ લાવવાનું છે મારે 18k². તો 4 ની અંદર કેટલા ઉમેરીશ તો 18 આવશે. તો ઓબ્વિયસલી 14k ઉમેરીશ 14k * k એટલે 14k² થવાનું 14k² અને આગળના 4k² એટલે 18k² થઈ ગયા બરાબર. એટલે આ બે પદ આવી ગયા. તો હવે 14k * 1 એટલે 14k થવાના. હવે 23k લાવવા માટે મને 14 માં કેટલા ઉમેરવા પડે તો 9 ઉમેરવા પડે બરાબર. તો +9 કૌંસમાં k + 1 બરાબર. 9 * k is 9k તો 14k + 9k તમારે 23k + 9 * 1 is 9 બરાબર. તો આ એનો અવયવ પડશે છેદમાં આવી જશે 3. હવે આ ત્રણ પદની અંદર k + 1 કોમન છે તો કોમન કાઢી લઈએ is equal to k + 1. તો પહેલા પદમાંથી બાકી શું રહેવાનું 4k² પ્લસ બીજા પદમાંથી બાકી 14k પ્લસ ત્રીજા પદમાંથી શું આવી જવાનું 9 આખાના છેદમાં શું આવી જવાનું 3. ઓકે, તો હવે તમે જો તો રાઈટ હેન્ડ સાઈડ ચેક કરો k + 1 આવી ગયું 4k² આવી ગયું 14k એ પણ આવી ગયું પ્લસ 9 એ પણ આવી ગયું બાય 3 is equal to આ તમારું શું થઈ જવાનું રાઈટ હેન્ડ સાઈડ માટે શું થઈ જશે p of k + 1 તમારું શું થઈ જવાનું p of k + 1 સત્ય છે. આમ પ્રત્યેક સ્મોલ n belongs to capital N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર p of n તમારું સત્ય છે બરાબર. શું કર્યું આપણે તો n = k + 1 થી તમારે બરાબર ધ્યાન આપવાનું છે બરાબર. તો n = k + 1 માટે p of k + 1 સત્ય સાબિત કરવા માટે શું સાબિત કરવું પડશે મારે p of k + 1 બરાબર 2 કૌંસમાં k + 1 - 1 એના બરાબર આ બરાબર. પરંતુ આને હું સાદું રૂપ આપી દઉં બરાબર. કૌંસ છોડી દઉં એવું કરું તો મને છેલ્લું પદ મળશે આ પદ તો 1 * 3 + 3 * 5
પ્લસ 2k + 1 2k + 3 = k + 1 4k સ્ક્વેર પ્લસ 14k + 9/3 સાબિત કરવું પડશે બરાબર તમારે આ ત્રણ પદ અહીંયા જ લખી દેવાના બરાબર તો પછી એના પછી તમારે આ લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લેવાની આ અને લાવવાની તમારે આ બરાબર તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણે લઈ લીધી એના પરથી આપણે સાદુરૂપ આપતા ગયા અને આપણે રાઈટ હેન્ડ સાઈડ આપણે લઈ આવ્યા છે બરાબર